જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું બુંદીનું રાયતું. ગરમીમાં આ રાયતું શરીરને ઠંડક આપે છે, તો જરૂરથી ખાવું જ જોઈએ. એના માટે મેં 1 વાટકી દહીં લીધેલું છે. અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. ખાંડ તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો. હવે આપણે સરસ એવું મિક્સરમાં પીસી લેવાનું છે. હવે આપણે તેમાં ચપટી મીઠું નાખીશું અને 1 વાટકી બુંદી નાખીશું. હવે આપણે જીરાનો શેકેલો પાવડર હોય છે તે નાખીશું અને થોડો એવો ચાટ મસાલો સ્પ્રેડ કરી લેશું. હવે ઉપરથી થોડું લાલ મરચું નાખી દેવાનું છે. સરસ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. આ રાયતું તમે પુલાવ સાથે પણ ખાઈ શકો છો અને એમ જ પણ ખાઈ શકો છો. હવે સરસ રાયતું મિક્સ થઈ ગયું છે. ઉપરથી ફરીથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી લેવાનું છે. હવે આપણે તેને ફ્રીજમાં થોડીવાર ઠંડુ થવા રાખી દેવાનું છે. તો તૈયાર છે આપણું ઠંડુ બુંદીનું રાયતું.